માતાજી। તો કેમ છો બધા? મજામાં? અરે દોસ્તો મજામાં જ હોય ને, કારણ કે જીટીપીએલ ડાયરો ચેનલને આંગણે આવો સરસ મજાનો હાસ્યથી એકદમ ભરપૂર હાસ્યની હાટડી નામનો અદ્ભુત કાર્યક્રમ આવતો હોય હે। તો જીટીપીએલ ડાયરો ચેનલમાં હું ફરીવાર આપનું સ્વાગત કરું છું। નવી વાતો લઈને હું આપનું સ્વાગત કરું છું। તો દોસ્તો, હાસ્ય એ જીવનમાં આપણે ખૂબ જ મહત્વ છે, કારણ કે કોઈ વ્યક્તિ મૂંઝાયેલો હોય, કોઈ વ્યક્તિ ચિંતામાં હોય, તો આપણે તેને હસાવીએ તો આપણને પુણ્ય મળે। એટલે હું પણ આજે તમારા બધાના આશીર્વાદ લેવા માટે આવી ચૂક્યો છું। તો હું છું આપનો બાળ કલાકાર અને ટીવી કલાકાર સિદ્ધરાજ સિંધવ। અગર આપી શકો તો હું આપનો સહકાર ચાહું છું। જીવનના હર એક કદમ પર આપનો પડકાર ચાહું છું। દોસ્તો, તમે ના હોત તો આ બાળ કલાકાર સિદ્ધરાજ સિંધવ હોત ના મિત્રો। મુઆના મઠ સુધી હું આપનો સહકાર ચાહું છું। દોસ્તો, હમણાં છે ને એક સ્કૂલમાં એક છોકરો તમાકુ ખાતો તો તે સાહેબે તો એને ઊભો કર્યો, કેલા ઊભો થા, તમાકુ ખામ ખાસ, તમાકુ હોય તો ગધેડાય નો ખાય। તો ઓલો છોકરો કે હા સાહેબ, તમારી વાત સાચી છે, તમાકુ હોય ગધેડા નો ખાયો। દોસ્તો, હમણાં છે ને એક ક્લાસમાં એક સાહેબે એક છોકરાને ઊભો કર્યો અને પૂછ્યું, કેલા બોલ ભીખા, રીછને વાળ કેમ લાંબા હોય? તો ઓલો ભીખો કે સાહેબ ઈ બિચારું અહીંયા જંગલમાં ક્યાં કપાવા જાય? બોલો, સાહેબે ઓલાને અડધી કલાક સુધી તડકામાં ઊભો રાખ્યો। દોસ્તો, હમણાં છે ને એક ભાઈએ બીજા ભાઈને પૂછ્યું કે મગજનો તો શું થાત? તે ઓલો કે મગજમારી જ નો થાત। દોસ્તો, હમણાં છે ને એક ભાઈએ એના છોકરાને પૂછ્યું કે બેટા, માણસને મગજ ન હોય તો માણસ કેટલા વર્ષ જીવી શકે? તે છોકરો એને પપ્પાને કે પપ્પા, મને નથી ખબર તમારી ઉંમર કેટલી હશે। દોસ્તો, હવે હું તમને એક સરસ મજાની પિતાની એક કહાની સંભળાવી દઉં। બાળકોના જીવન વિકાસમાં પિતાની પણ એક અદ્ભુત ભૂમિકા હોય છે। તો સાંભળો। થાક ઘણો હતો ચહેરા ઉપર, પણ અમારી ખુશીઓ માટે અથાગ પરિશ્રમ કરતા જોયા છે। આંખમાં ઊંઘ ઘણી હતી છતાં પણ રાતે ચિંતામાં જાગતા જોયા છે। તકલીફો તો ચારે બાજુથી હતી, પણ હિંમત હાર્યા વિના એકલા હાથે લડતા જોયા છે। તકલીફ કોઈને પણ વર્ણવતા ન હતા, પણ રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે। પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે। પિતા સ્વરૂપે સર્જનહાર જોયા છે। મિત્રો, વ્યક્તિ એક હતા, પણ વિશેષતાઓ અનેક હતી। ને દોસ્તો, મંગલભાઈ રાઠોડ એ મારા મોટા બાપુ છે અને એનું મને ગર્વ છે। દોસ્તો, હમણાં છે ને એક પતિ અને પત્નીને કે તું ક્યાં છો? તેની પત્નીનો રસોડામાંથી અવાજ આવ્યો કે હું તમારા હૃદયમાં છું। તેન પતિ
કે તને કેટલી વાર ના પાડી છે ભીડ ભાડવાળી જગ્યાએ જવાની. દોસ્તો હમણાં છે ને એક ગામમાં બાપા ગુજરી ગયા. એટલે તમને તો ખબર જ છે ને કે ગામમાં બાપા ગુજરી જાય એટલે સ્કૂલમાં રજા પડે. મારે તો સ્કૂલમાં રજા પડી અને એના પછીના દિવસે અમે સ્કૂલે જતા હતા, હું અને મારો મિત્ર. તેમાં સામેથી બે બાપા આવતા હતા. તે મારા મિત્રએ મને તો કીધું કે જો સિદ્ધરાજ સામેથી બે રજા આવે. દોસ્તો હમણાં છે ને એક પત્ની અને પતિને કહે કે તમે છેલ્લા 1 કલાકથી આપણા મેરેજનું સર્ટિફિકેટ ગોતો છો, તમે એમાં શું ગોતો છો? તેન પતિ કહે કે એક્સપાયરી ડેટ. બોલો ઈ એન પત્નીથી કેટલો કંટાળ્યો હોય છે. મિત્રો હમણાં છે ને એક ભાઈ ઇસ્ત્રી લેવા ગયા ને કીધું કે ભાઈ ઇસ્ત્રી છે. તો ઓલા ભાઈ કે આજો એ બેઠી. તો ઓલા ભાઈ કે અરે ઈ ઇસ્ત્રી નહીં, ઓલી કરંટ લાગે ને ઈ ઇસ્ત્રી. પણ તમે એને બોલાવી તો જોવો. તો ઓલા ભાઈ કે અરે ભાઈ હજી તમે નથી સમજતા, ઓલી આમ ઝટકો લાગે ને કરંટ લાગે ને ઈ ઇસ્ત્રી. તો ઈ કે તમે એને અડી તો જોવો. તો ઓલા ભાઈ કે અરે ભાઈ હું તમે વાત કરો છો, ઓલી ઘેડ ભાંગે ને ઘેડ કપડાની આ ઇસ્ત્રી. તો ઈ કે મને જ આખો ભાંગી નાખ્યો છે. દોસ્તો હમણાં છે ને એક પતિ એની પત્નીને બોલાવીને કહે કે આજે રવિવાર છે તો હાલને આપણે પિક્ચર જોવા જાય. તેની પત્ની કહે કે હવે આપણે ન જવાય, આપણા છોકરા તો હવે મોટા થઈ ગયા છે. તેન પતિ કહે કે અરે એમાં શું, આપણે એને કહી દઈશું કે અમે આપણા સગા સંબંધીને ઘરે સત્યનારાયણની કથા સાંભળવા માટે જઈએ છીએ. પછી મેહુલભાઈ એમ કરીને તો એ બે બહાર નીકળ્યા અને બે છોકરાને કીધું કે આલ્યો 50 રૂપિયાની નોટ, અમે આપણા સંબંધીના ઘરે સત્યનારાયણની કથા સાંભળવા માટે જઈએ છીએ, તમે બે કે ન જાતા અહીં ઘરે ને ઘરે રહી જાઓ. એમ કરીને તો એ બે ગયા ટોકીજમાં પિક્ચર જોવા. તો પાછળથી આ બે પ્લાન બનાવ્યો કે હાલને આજ તો રવિવાર છે તો આપણે પિક્ચર જોવા જાય તો. ને આમાંય મમ્મી પપ્પા આપણા સગા સંબંધીને ઘરે સત્યનારાયણની કથા સાંભળવા માટે ગયા. એમ કરીને ઈ બે પ્લાન બનાવ્યો ને ઈ બે ગયા ટોકીજમાં પિક્ચર જોવા. પિક્ચર જોવા ગયા ને તો બધા એક જ ટોકીજમાં પાછા એક જ લાઈનમાં ભેગા થયા. મમ્મી કે લે છોકરાઓ તમે આયા? તો ઓલો નાનો કે મમ્મી તમે અહીંયા સત્યનારાયણની કથા સાંભળવા આવ્યા હતા, તમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા. દોસ્તો તમને તો ખબર જ છે ને કે અલગ અલગ ફેરિયામાં અલગ અલગ બધાય નીકળે, શાકભાજી વાળા, ફ્રૂટ વાળા, ખાણીપીણી વાળા, અગરબત્તી વાળા. તે એક એરિયામાં અગરબત્તી વાળો નીકળો, હાલો અગરબત્તી લેવી અગરબત્તી, હાલો અગરબત્તી લેવી અગરબત્તી. ત્યાં એક ઘર પાસે 8-10 બહેનો બેઠા હતા. તેમાંથી એક બેને તો કીધું કે કેમ આપી અગરબત્તી? તે ઓલા અગરબત્તી વાળા ભાઈ કે આ 20 વાળું પેકેટ, આ 30 વાળું, આ 40 વાળું ને 50 વાળું. અને જો તમે 50 રૂપિયા વાળું પેકેટ લઈશો ને તમે જો અહીંયાથી અગરબત્તી હરગાવશો તો ઠેઠ 5મા ઘરે સુગંધ આવશે. તેમાંથી એક હોશિયાર બેન હતા ને તે ઓલા ભાઈને કે એક કામ કરો, આ 50 વાળું પેકેટ હે નહીં 5મા ઘરે જ દઈ આવો એટલે માં મફતમાં બેઠા બેઠા સુગંધ લઈ. બોલો મિત્રો ઈ બેનને મોંઘવારી નડતી છે. હમણાં અમારા રાજકોટમાં દશેરાના દિવસે રાવણ દહન થાતું હતું. એમાં અમુક લોકો તો રાવણને બાણ મારતા હતા ને તલવાર મારતા હતા ને આમ સળગાવતા હતા ને બધા એવી રીતના રાવણને મારતા હતા. એમાંથી રાવણ બોલ્યો કે અરે મેં તમારું શું બગાડ્યું છે? મેં તો રામના પત્ની સીતાનું હરણ કર્યું છે, તમારી પત્નીનું થોડું હરણ કર્યું છે. એમાંથી એક ભાઈ ઊભા થઈને બોલ્યા કે એટલે તને મારે છે. મિત્રો હમણાં એક બેન રીસામણે આવ્યા
રીસામણે આવ્યા ને તે ઓલા બધા અહીંયા વાતું કરવા માંડ્યા કે લે આપણા બેન રીસામણે આવ્યા ને એવું નો સારું લાગે ને તે બેનના કાકા ઉલડીને વચમાં પડ્યા ને કીધું કે મેં તમને પહેલા જ કીધું તું કે આપણી બેનને બંદૂકે દઈ દો પણ ધંધુકે નો દેતા. મિત્રો હમણાં છે ને પતિ એની પત્નીને કે સાંભળો આ કેરીના રસમાં સૂંઠ નાખજે સૂંઠ. તેની પત્ની કે કેરી જ નથી સૂંઠનો તમે ફાંકડો ભરી જાવ એમ. તો મિત્રો આ કેરી તો તમે અલગ અલગ પ્રકારની ખાધી જ હશે પણ કેરીના કેટલા પ્રકારો આવે કેરી કેટલા પ્રકારની હોય છે એ તમને ખબર છે? તો ચાલો સાંભળો. અમીર પસંદ અંધારીઓ સાઢી એન્ડ્રુ જામિની આમ્રપાલી એલચી અમૃતિ અર્ધપુરી કેસર કાવસી કાળિયો કાળો આફૂસ કાચો મીઠો કલ્યાણબાગી કરંજીઓ કાજુ કુરેશી લંગડો ખોડી ખાટીઓ ગોપાલભોગ ગદેમાર ગુલાબડી ગાજરીઓ ચેમ્પિયન ચોરસા જમરૂકીઓ જહાંગીર પસંદ જમિયો જીથરિયો તોતાપુરી ટાટાની આમડી દિલ પસંદ દેશી આમડી નીલકંઠ બદામડી બોરસિયો બનારસી લંગડો માલદા મલગોલા મક્કારામ મલ્લિકાર્જુન રાજાપુરી રૂસ રૂમાની વનરાજ વજીર પસંદ વેલીઓ વલોટી સિંધણી સફેદા સુવર્ણ રેખા સબ્જી સરદાર સલગમ શ્રીમંતી આફૂસ નાળિયેરી અઠીલો હંસરાજ અને ગિરિરાજ મંગલ બાપુ આટલા કેરીના પ્રકાર હોય છે. હમણાં એક પત્ની અને પતિને કે સાંભળો આજે સાબુદાણાની ખીચડી બનાવવાની છે તો તમે બનાવી નાખજો. અને પતિ કે સાબુદાણાની ખીચડીમાં કયો સાબુ વાપરવાનો? હોય એન પત્નીએ તેન પતિને રસોડામાં જ ન કરવા દીધો. હમણાં છે ને એક પતિ અને પત્નીને કે આજે તું એવી ચા બનાવ ને કે મારું મન નાચવા લાગે અને આખું શરીર ઝૂમવા લાગે. તો એની પત્ની કે આપણા ઘરે ભેંનું દૂધ આવે છે નાગડીનું દૂધ નથી આવતું. બોલો. હમણાં એક બેન બીજા બેનને કહેતા હતા કે તમારા પતિ જેલમાંથી છૂટી ગયા તે ઓલા બેન કે હા એને ક્યાં કઈ ટાટીઓ ટકે જ છે. હમણાં એક કાકા વાળંદની દુકાને ગયા તે વાળંદ કે બોલો કાકા તમારે કેવા વાળ કાપવા? તે ઓલા કાકા કે તાર કાકીના હાથમાં નો આવે એવા. મિત્રો હમણાં છે ને એક આળસુનો પીર વાળંદની દુકાને ગયો. અહીંયા જઈને આમ નીચું મોઢું કરીને બેસી ગયો ને કીધું કે મને દાઢી કરી દો. તો ઓલા વાળંદ કે દાઢી કરવી હોય તો મોઢું ઊંચું રાખ. તો ઓલો કે તો વાળ કાપી નાખો. બોલો એવો આળસુ હતો. હમણાં છે ને એક પોલીસે જુગારિયાને પકડ્યા ને તે બે જુગારિયા હતા ને ઈ તો દોડીને જીપમાં ચડી ગયા હાથ પકડા વગર. તે પોલીસ કે કા તમે બે હાથ પકડા વગર દોડીને જ્યાં જીપમાં ચડી ગયા? તે ઓલા બે કે ઓલી વખતે અમને જુગાર રમતા રમતા પકડા હતા ને તો મારો બેહવાનો વારો નતો આવ્યો. અમારી આ મુંડી ભટકાતી હતી ટક 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 એટલે. હમણાં એક ભાઈને ડાયરિયા થઈ ગયા તે દવાખાને બતાવવા ગયા. તો ડોક્ટર કે એમાં દવા આપવાની જરૂર નથી તમે 2 દિવસથી શંખ નો વગાડતા એટલે મટી જાય. હમણાં 2 પાગલ હતા ને એ ઝાડ ઉપર ચડ્યા. તેમાંથી એક પાગલ નીચે પડી ગયો તો ઓલો બીજો ઉપર વાળો કે એલા કા તું નીચે પડી ગયો? તો ઓલો કે હું પાકી ગયો. મિત્રો અમુક જાહેરાત કેવી આપણે રેલવે સ્ટેશનમાં જાય તો અહીંયા કેવી સરસ મજાની જાહેરાત હોય કે કૃપયા કરકે યાત્રી કો ધ્યાન દે અમદાવાદ વાળી એક્સપ્રેસ અહીં આવે છે અને તે 5 મિનિટમાં જ વહી જશે તો સૌ યાત્રિકોને કૃપા કરીને તેના સામાન જલ્દી અંદર નાખી દે. એમાં આવી સરસ મજાની જાહેરાત હોય. પછી આપણે એરપોર્ટે જઈશું એમાં એવી સરસ મજાની જાહેરાત હોય कि यात्री को कृपया करके प्लेन प्लेटफॉर्म 1, 2 और 3 पे आ रहे हैं तो सभी यात्री को तैयारी कर लीजिए. એમાં એવી સરસ મજાની જાહેરાત આવે. પણ આપણે બસ સ્ટેશનમાં જઈને ત્યાં કેવી જાહેરાત આવે તમને ખબર? આ પ્લેટફોર્મ નંબર 1, 2, 3 ઉપર મોરબીની બસ
હાલાય બાડા વયો જા, નથી દેખાતું અહીંયા ટ્રાફિક પાછળ તે, હાલાય બસના ડ્રાઈવર ગાંડો છો, ઉતરી જા બસની હેઠો, આમ હરકી રાખવાની, હાલાય તું તારો થેલો હરખો મૂકજે. બોલો બસ સ્ટેશનમાં એવી જાહેરાત આવી. મિત્રો ગામડાના અભણ બાપા હોય ઈ ભણ્યા ન હોય પણ એનામાં કોઠા સૂઝ વધારે હોય છે. એવી જ રીતના હમણાં એક બાપા અમદાવાદના બસ સ્ટેશનમાં અમદાવાદી બાપા એમ આમ એક બેઠા હતા. અને મિત્રો આપણે અમદાવાદ જાય એટલે ત્યાંની ભાષા તો ફરી જ જાય. એટલે એક અમદાવાદી બાપા અહીંયા બસ સ્ટેશનમાં બેઠા, તે ત્યાં કૂતરું આવ્યું. તે બાપા કેવી રીતના ભગાવે ખબર? ચલ નાહી જા, નાહી જા હેંડવા મન, નાહી જા હેંડવા મન, હેંડવા મન. તે એમ કઈ કૂતરું ભાગતું હોય છે. એની બાજુમાં એક સૌરાષ્ટ્રના બાપા બેઠા હતા, રાજકોટના. તે ઈ બાપાએ હુડ કર્યું ને ત્યાં તો કૂતરું ઊભી પૂછડીએ ભાગ્યો. પણ ઈ કૂતરું ન દેખાણું, ધૂળની ડમરી દેખાણી, ડમરી. એક બાપા નોકરી ગોતવા ગયા, ત્યાં એક ઓફિસમાં ગયા ને કીધું કે મારે નોકરી જોતી છે. તો ઓલા ભાઈ કે દાદા તમે કેટલા વર્ષના છો? તે દાદા કે 58 વર્ષની ઉંમરે નોકરી ન હોય, 58 વર્ષની ઉંમરે તો નિવૃત્ત થવાનું હોય, નિવૃત્ત. તો તે ઓલા દાદા કે તો પેન્શન આપી દ્યો. હું એક ગામડામાં આયલો જતો તો ને, તે ત્યાં એક બાપા બીડી પીતા હતા. મેં ઈ બાપાને કીધું કે બાપા બીડી નો પીવાય, બીડી એ ધીમું ઝેર છે. તે બાપા કે મને ક્યાં ઉતાવળ છે. દોસ્તો હમણાં છે ને એક બસ સ્ટેશનમાં તમને ખબર છે કે પૂછપરછ વિભાગ હોય. તે એક બસ સ્ટેશનમાં પૂછપરછ વિભાગમાં એક બાપા પૂછવા ગયા કે હે ભાઈ તેલ છે તેલ? તે ઓલા ભાઈ કે રે અહીંયા અનાજ કરિયાણાની દુકાન નથી, અહીંયા પૂછપરછ છે, બસની પૂછપરછ કરવાની હોય. તે પાછા એક દી પછી એક ભાઈ આવ્યા ને કીધું કે હે ભાઈ ખાંડ છે? ઓલા ભાઈનો મગજ ગયો કે અરે ભાઈ અહીંયા અનાજ કરિયાણાની દુકાન નથી, અહીંયા બસની પૂછપરછ કરવાનું હોય, પૂછપરછ વિભાગ છે. તે ઓલા ભાઈનો મગજ ગયો ને મંગલ બાપુ, તેને ઓલું પૂછપરછ વિભાગ ઈ બોર્ડ કાઢી નાખ્યું અને ઉપર લખી નાખ્યું કે અહીંયા કોઈએ કાંઈ પૂછવા આવું નહીં. તે પાછા એક દી પછી એક ભાઈ ગયા ને કીધું કે હે ભાઈ અહીંયા બધાય પેલા શું પૂછતા? મિત્રો હમણાં છે ને એક બાપાને ડાબી આંખ જ નહોતી, બોલો. તે એક દી ઊભી બજારે ચડ્યા અને અહીંયા એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ બધી ડાબી બાજુની દુકાનો કેમ બંધ છે? તો ઓલા ભાઈ કે તમે વર્તા આવશો ને એટલે ખુલી જાય છે. સુરેન્દ્રભાઈ હમણાં છે ને હું એક ગામડામાં આયલો જાતો તો, ત્યાં એક બાપા બેઠા હતા. તે મેં ઈ બાપાને પૂછ્યું કે એમ બાપા તમારી સંપત્તિ કેટલી? તો બાપા કે તૂટેલી ખાટલી, પાણીની બાટલી, ગોદડી ફાટલી અને દવાની બાટલી મારી સંપત્તિ આટલી. બોલો ઈ બાપા કેટલા તૈયાર હશે. હમણાં મેં એક બાપાને કીધું કે બાપા તમારા ગામમાં જીએસટી આવવાની. તે બાપા કે અમારા ગામમાં 15 વર્ષથી એસટી એ નથી આવી, તો જીએસટી આવશે. હમણાં એક જગ્યાએ બધાય મારા કાર્યક્રમમાં તાળીઓ પાડતા હતા. તે પછી કાર્યક્રમ પછી એક ભાઈ મને પૂછ્યું કે ભાઈ એ સીતારાજા તાળીઓ પાડવાથી શું થાય? ને મેં કીધું કે આપણને તાળી પાડવાથી તો પુણ્ય મળે, આપણને પાપ ન થાય. તો ઓલા ભાઈ કે આપણામાં જે પાપ હોય, જે હોય ધોઈ જાય તો જાય કેમાં? તે મેં કીધું કે નો પાડતા હોય એમાં. તો મિત્રો પાપનો દંડ તો ગંગા પુત્ર ભીષ્મએ પણ ભોગવ્યો હતો. અને મિત્રો આપણે બધા એમ કહીએ છીએ ને કે આપણે ગંગાજીમાં નાવાથી આપણા બધા જ પાપ ધોવાઈ જાય. પણ મિત્રો આપણે જો આપણા પાપ ધોવા હોય ને તો આપણે આપણું સર્વસ્વ સાક્ષાત ભગવાનના ચરણોમાં ધરવું પડે. સાક્ષાત ભગવાનના ચરણોમાં ધરવું.
દોસ્તો 2-3 હાસ્યની વાતો બોલી ને આપને મને જીટીપીએલ ડાયરો ચેનલમાં સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.